બપોર પછી જવાના છીએ હોસ્પિટલ, કારણ કે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી છે કે શોભાની હેલ્થ નથી સારી. અમારા ઘરે બધું બધાને બહુ ભાવે, એટલે અમે ખાધા કરીએ, મજા જ આવ્યા કરે. ખૂબ જ સારું પરિણામ આવે એવી હું ભાઈ પ્રાર્થના કરીશ. એક નંબર મટીરિયલમાં ગાડી છે અને ભાઈ બહુ જ મસ્ત છે. કારણ કે આપણે જો 120ની સ્પીડ લિમિટ ઉપર 150 પર ચલાવતા હોઈએ તો રામભાઈની 150ની સ્પીડ ઉપર ભાઈ 180 ને 200 ને એવી તો ચલાવે જ ને. છોકરા હોય બાપા જેવા સ્માર્ટ. ભાઈ બેન રેની ભાઈ ઈ તો ક્યાં કોઈ નથી ખબર, બધાને ખબર જ છે કોણ સ્માર્ટ છે, બરોબર ને ગાઈસ? પાવર નહોતો ને એટલે ખાધો નકર ખાવે તે જોયું કે આ બધો ભાઈ પોતપોતાનો સ્વાર્થ ભગવાન આવી ભાઈ બધાને આપે ભાઈ. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને હું પણ મોજમાં. વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજે બપોરના વાગી ગયા છે 12. બપોરના 12 એટલા માટે વાગ્યા છે કારણ કે કાલે અમારે થયું હતું સુવામાં લેટ. કાલે જોતા હતા અમે કાકાના લગ્નની કેસેટ, જે ભાઈ 2000ની સાલમાં એમના લગ્ન થયા હતા. તો ભાઈ એ જોતા થઈ ગયું હતું લેટ, અને પછી હું બેઠો બ્લોગ એડિટ કરવા. બ્લોગ એડિટ કરતા જ ભાઈ લેટ થઈ ગયું હતું, તો સવારે ઉઠાણું લેટ, અને અત્યારે એકદમ કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને એ વ્લોગ જે કોઈ પણ ના જોયો એ ભાઈ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાં જઈને વ્લોગ જોઈ લેજો. આજનો દિવસ આવી રીતના કંઈક શરૂ થઈ રહ્યો છે, અને સૌથી પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતે કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે, અને સાથે સાથે મળી લઈએ બાને પણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કપડા સંકેલતા હતા બા ને કંઈકનું કંઈક કામ તો હાથમાં હોય ને હોય જ, પણ ભાઈ આટલું બેઠા કામ કરે ને ભાઈ મસ્ત એવી તંદુરસ્ત રહે એમની તબિયત, એવું જ અમે ભાઈ ઈચ્છીએ છીએ. અને આજ સુધી બાને એક પણ દવા નથી લેવી પડતી, કારણ કે આવી રીતના કંઈક ને કંઈક નાનું મોટું કામ કર્યા કરે અને તબિયત એકદમ સારી રહી. સાથે મળી લઈએ દાદાને પણ. દાદાની હેલ્થ કેવી છે એમને પણ પૂછી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? હવે સારી છે ને? કમ્પ્લીટ થઈ ગયું ને હવે એકદમ? હું જ્યારે ગામડે ગયો હતો ત્યારે પપ્પા અને દાદા એકવાર પાછા બીજા હોસ્પિટલે ગયા હતા ચેકઅપ માટે. ત્યાંની દવા એકદમ પરફેક્ટ લાગુ પડી ગઈ છે દાદાને, અને અત્યારે તબિયત એકદમ જેવી પહેલા હતી ને એકદમ તંદુરસ્ત થઈ ગયા છે. અંદર જઈને મળીએ શોભાને અને મમ્મીને, એ શું કરી રહ્યા છે એમને પણ મળી લઈએ. તો મમ્મી આપણને મળી ગયા છે કિચનમાં. મમ્મી ગુડ મોર્નિંગ. યસ, લાઇટ કરવી પડશે ભાઈ. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તઈ તો ફ્રેશ થઈ ગયા એમને એકદમ? અને આ ચૂલો ખાલી લાગે છે, રંધાઈ ગયું છે કે હજુ કાંઈ રંધાણું જ નથી? યસ ગાઈઝ, બધું ભાઈ રંધાઈને અહીંયા મુકાઈ ગયું છે. આજે ભાઈ આપણે લેટ થઈ ગયું તો બધું એકદમ કમ્પ્લીટ સાફ સફાઈ પણ થઈ ગઈ છે. ઓનલી ફોર ખાલી રોટલી જ બનાવવાની બાકી છે. જોજો શું બનાવ્યું છે મમ્મી આજ બપોરના મેનુમાં? શું છે? શેનું શાક કર્યું છે? ટમેટાનું. ભાઈ આપણું ફેવરિટ મસ્ત ટમેટાની સબ્જી બની છે. હમણાં થોડીક વાર રહીને બેસી જઈએ જમવા માટે, કારણ કે મારી જ વાટે હતા. હું નાવા ગયો હતો એટલે રોટલીનું રાખ્યું હતું લેટ, કારણ કે પછી આપણને ગરમા ગરમ પીરસી શકે એટલા માટે. શોભા અહીંયા કામ કરી રહી છે. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ભાઈ શોભાની થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ છે, એના જ મોઢે સાંભળીએ શું થયું છે એમને. ખબર નહીં, આમ કે માથું દુખે, તાવ જેવું લાગે છે, અને હા વોમિટિંગ થાય છે નહીં? તો ગાઈઝ બપોર પછી જવાના છીએ હોસ્પિટલ, કારણ કે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી છે કે શોભાની હેલ્થ નથી સારી, અને રામને પણ લઈને જવાનો છે હોસ્પિટલ. એને શરદી સારી નથી થતી ને 2 દિવસથી ઉધરસ પણ શરૂ થઈ ગઈ છે. એની બધી દવાઓ છે પણ એનાથી કોઈ સરખી દવા લાગુ નથી પડતી. તો આજે બપોર પછી જવાના છીએ રામને લઈને હોસ્પિટલ, અને સાથે બતાવતા હોઉં છું શોભાને પણ, જેથી કરીને એની તબિયત સારી થઈ જાય. અને જેથી કરીને ફરમાઈશો પૂરી કરી શકે. યસ. તો ગાઈઝ આવું કંઈક છે મસ્ત. આજે શોભાની થોડી ઘણી તબિયત લથડી ગઈ છે, પણ કંઈ વાંધો નહીં, પાછું કમ્પ્લીટ થઈ જશે. મમ્મી અહીંયા મસ્ત હાંજે શોભાઈ ના કાકાજી સસરાની કેસેટ જોઈને એટલે સુવામાં લેટ થાય ને એટલે ભાઈ ઊંઘ પૂરી ન થાય એટલે આવીને કંઈક ને કંઈક બીમારી શરૂ થઈ જાય. હા, મનીષા કાકીને વળાવતા હતા ત્યારે રેડી બહુ. અરે આમ આહુડા નહોતા સમજતા ગાઈસ. હું ડોલ લઈને ઉભો રહ્યો ને તો ડોલ ભરાઈ જાય. હે મમ્મી? બાવલી વહી ગઈ ઉપર. જો ગાઈઝ ઉનાળાની મસ્ત ભાઈ કેરી કટિંગ થઈ રહી છે બપોરના સંભારા માટે. ભાઈ હવે તો ઉનાળો આવી ગયો છે, આમ કેરીની બહુ બહાટી બોલાઈ દેવાની છે. અને અમારા ઘરે બધું બધાને બહુ ભાવે, એટલે અમે ખાધા કરીએ, મજા જ આવ્યા કરે. કેમ? બધું એટલે શાક નહીં, પણ અત્યારે તો ઘરે એવો જ બને છે જે બધાને ભાવતું હોય, એટલે ભાઈ યસ મજા આવી જાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આવી રીતના ભાઈ બધાનો દિવસ એકદમ કમ્પ્લીટ શરૂ થાય છે. આખા દિવસમાં અમે શું કરીએ છીએ બધું જ બતાવતા રહીશું, બરોબર ને?
ઈ ડોલ ને હાંજે આહુડા હા જો આહુડા પડ્યા હતા ને એ ડોલ અત્યારે પોતા મારે છે. આમ શું કે સ્મેલ હારી આવે સ્મેલ સારી આવે, ખારી ખારી. આમ સાયખા લાગે આહુડા. ભાઈ આસુડા કોને નો ચાખ્યા હોય? બધાય ભાઈ થોડીક થોડીક તો લિટલ ટેસ્ટ તો લીધો જ હોય. તે નથી ચાખ્યા? જોયા ઓલા તે નથી ચાખ્યા? ભાઈ રેવા દે ની ભાઈ. મેં કેસેટમાં જોયું તમે કેવા લાગતા હતા હું કરતા હતા ભાઈ હું તો ભાઈ એકદમ મસ્ત ક્યુટ લાગતો તો, બધાય વખાણ કર્યા ખાલી શોભા સિવાય. આમ કરતા હતા એમ મેં નથી કર્યું. જોજો મેં નથી કર્યું એમ. એવું કોણ કરતું તું? ગંગામાં કાઢતા હતા મારા ગુંગા. હું નતો કરતો. મમ્મી મારું નામ ચડાવ્યું બરબારું. પણ આઈથી અહીંયા ભાઈ હું આઈ શરદી હતી ત્યારે ભાઈ થોડી ઘણી શરદી હતી મેરેજમાં. હું મીઠાઈ બહુ ખાધી હોય કે નહીં એટલે શરદી થઈ ગઈ હતી. હા અમારા કાકાના લગ્નની મીઠાઈ ખાધી હતી ભાઈ આમાં. પણ તમે નહીં મમ્મીએ હા મમ્મીએ ખાધી હશે ભાઈ, જેને ખાધી હોય એને. પણ બહુ એટલે બહુ જ મજા આવી ગઈ હતી કેસેટ જોવાની ભાઈ. હજુ એકવાર કહું છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને ભાઈ જોઈ લેજો. ખૂબ એટલે ખૂબ જ તમને પણ મજા આવશે. એમાં ભાઈ અમારું 2000ની સાલમાં જે ગાડીઓનું કલેક્શન ને ટ્રેક્ટર ને બધું હતું ને બધું જ બતાવ્યું છે મેં. એટલે ભાઈ મારી જેવા યંગસ્ટરોને તો બહુ જ મજા આવશે, કારણ કે ભાઈ જૂની ગાડીઓ જોવાની કોને ન મજા આવે. અત્યારે પાછી કેસેટ શરૂ કરી છે, જોજો તમે, કારણ કે રાતે બા અને દાદા હતા નહીં, એ પણ અત્યારે મસ્ત કેસેટ જોવે અને એની જે જૂની પલો છે બધી યાદ કરીને મસ્ત એન્જોય કરે. અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. દાદા મસ્ત જમી રહ્યા છે અને હું બેસી ગયો છું. ગરમ રોટલી લઈ લીધી છે, ટમેટાનું શાક, કેરી, છાશ અને કાંદા. આજે ભાઈ મમ્મી છે ફ્રી, શોભા બનાવી રહી છે ગરમ રોટલી. મમ્મી આજે ફ્રી એટલા માટે છે કે રામભાઈ સૂતા છે અત્યારે, તો બા અત્યારે બેઠા છે હોલમાં અને મમ્મી અમને પીરસતા હતા. તો આવું કંઈક ભાઈ મસ્ત ડિશ રેડી થઈ છે. સૌથી પહેલા જમી લઈએ અને પછી મળીએ પાછા. તમને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ગાઈઝ હું અને દાદા નીકળી રહ્યા છીએ હોસ્પિટલ જવા માટે, કારણ કે દાદાને અત્યારનું એપોઇન્ટમેન્ટ છે અને રામનું અપોઇન્ટમેન્ટ કરાવ્યું છે લેટ, કારણ કે રામ સૂતો હતો, હજુ જસ્ટ ઉઠ્યો જ તો અત્યારે હું અને દાદા જઈ આવીએ, દાદાને બધું કમ્પ્લીટ ચેકઅપ કરાવી આવીએ અને પછી ઘરે આવીને બપોર પછી 5 કે 5:30 વાગ્યાનું અપોઇન્ટમેન્ટ લીધું છે રામનું, તો ત્યાં જઈશું બપોર પછી. તો અત્યારે ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હોસ્પિટલ જઈને દાદાનું મસ્ત એવું ચેકઅપ કરાવી લઈએ. પહોંચી ગયા હતા સદભાવના સોસાયટીમાં અને આ સ્ટુડન્ટો દેખાય છે તમને, એ ભાઈ સદભાવના સ્કૂલના સ્ટુડન્ટો છે, જ્યાં ભાઈ બોર્ડની એક્ઝામ દેવા માટે આવ્યા છે. તો ગાઈઝ અત્યારે ભાઈ સુરતમાં ચાલી રહી છે બોર્ડની એક્ઝામ્સ. તો અત્યારે ભાઈ સ્ટુડન્ટને અહીંયા એનું ટ્રાફિક છે, કંઈક ગજબ ટ્રાફિક છે એમ ભાઈ. 10 મિનિટ જેવું થયું છે, એક બે ની સ્પીડે ચાલે છે ગાડી. અહીંયા જોવો છો બધા પેરેન્ટ્સ આવ્યા છે લેવા માટે પોતાના બાળકોને. જે કોઈ પણ ભાઈ મારા બ્લોગ જોતું હોય બોર્ડના સ્ટુડન્ટ્સ, એમને ભાઈ બેસ્ટ ઓફ લક, ખૂબ જ સારું પરિણામ આવે એવી હું ભાઈ પ્રાર્થના કરીશ. અત્યારે જઈએ હોસ્પિટલ, દાદાને ભાઈ રેગ્યુલર ચેકઅપ કરાવી લઈએ. દાદાનું કમ્પ્લીટ ચેકઅપ થઈ ગયું છે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ બીજા હોસ્પિટલે. 2 દવાઓ વૃદ્ધમમાંથી શરૂ હતી, તો એ દવા અહીંયા નથી, તો એ વૃદ્ધમના મેડિકલેથી જ લેવી પડશે. આવું કંઈક છે. કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. દાદાને ભાઈ જે 2 દવા લેવાની હતી વૃદ્ધમમાંથી, એ પપ્પાને હું ફોટોસ નાખી દઉં એટલે પપ્પા લેતા આવશે. તો અત્યારે આવી ગયા છીએ ઘરે અને ઘરે જઈને મસ્ત ભાઈ થોડોક પાવર નેપ લઈ લઈએ અને પછી મળ્યા પાછા તમને. રામ માટે મંગાવી હતી નવી ગાડી, જે ગાઈઝ આવી ગઈ છે અને ભાઈ એક નંબર મટીરિયલમાં ગાડી છે અને ભાઈ બહુ જ મસ્ત છે. હવે અંદર ખાલી જોવાનું છે સેલ છે કે નહીં. લાઇટિંગ વાળી ગાડી છે અને ઓટોમેટિક ચાલે ને એ છે, તો હવે અંદર જોવાનું છે સેલ છે કે નહીં, કારણ કે ભાઈ બોક્સમાં ને આમાં તો ક્યાંય નીકળ્યા નથી સેલ. પણ હવે એકવાર જોઈ લઈએ. આનું આ જે પાછળનું ઢાંકણું આવે ને, આ ઢાંકણું ખોલીને હવે જો સેલ હોય તો અત્યારે રામભાઈને મસ્ત ડેમો આપીએ અને રામભાઈને રમવા દઈએ. નકર પછી ભાઈ જ્યારે સેલ લાવીશું ત્યારે રામભાઈને દઈશું, કારણ કે અત્યારે ભાઈ ચાલતું નથી ને ખોટો પછાડે એટલા માટે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. આ જોઈ લઉં જરીક આમાં સેલ છે કે નહીં. રામ કેવી લાગી ગાડી તને? મસ્ત કેમ? અત્યારે અમે બેઠા હતા બેડરૂમમાં અને રામભાઈને મમ્મી રમાડે છે. રામભાઈની ભાઈ તબિયત લૂઝ થઈ ગઈ છે એકદમ, જોજો એકદમ ભાઈ હવે મૂડલેસ બેઠો રહી છે, કારણ કે લગભગ હવે દાંત આવતો હોય ને એવું લાગે છે. અને ભાઈ આજે જવાના છે ચેકઅપ માટે. હા પાપા અત્યારે આવી ગઈ છે મસ્ત ભાઈ ટેટી, અને હું અને દાદા બેસી ગયા છીએ ટેટી ખાવા માટે. અહીંયા રામ ખાઈ રહ્યો છે, જોજો મસ્ત ભાઈ ટેટી છે ગળી. તો ખાઈ લઈએ પહેલા. અમે જઈ રહ્યા છીએ રામને લઈને હોસ્પિટલ. જોજો અલી માલો દીકો એને સ્ટેરિંગ આપી ગયું ભાઈ. ટ્રાફિકમાં ઊભા ને, ટ્રાફિક સિગ્નલે ઊભા ને અમે.
અને સ્ટેરિંગ સાંભળી ગયો જોજો ભાઈ એટલી ભાઈ ઘણી બહુ બધી સેકન્ડની વાર છે ભાઈ 60 સેકન્ડની તો અત્યારે ઊભા હતા બોલો શું કહો તમે તમે આમ ગામડે સાથે 120 ઉપર રાખો ને 80 ઉપર રાખવાનો છે 180 માં હા 200 ઉપર જવા દેવાનો છે રામની બધા મોટા થશે કમ્પ્લીટ ગાડી શીખી જાય ત્યાં તો ભાઈ 150 સુધી તો સ્પીડ લિમિટ હશે તો પછી તો 150 પછી તો 180 હું 200 જાય તો એને શું ફરક પડે કારણ કે આપણે જો 120 ની સ્પીડ લિમિટ ઉપર 150 પર ચલાવતા હોઈએ તો રામભાઈ ની 150 ની સ્પીડ ઉપર ભાઈ 180 ને 200 ને એમ તો ચલાવે જ ને આવું છે તો યસ તો અત્યારે ગાઈઝ અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલ કન્ટિન્યુ બન્યા રહેજો અમે હોસ્પિટલ થી ઘરે આવ્યા અને ગાડીના સેલ લેતા આવ્યા હતા રામભાઈને જોજો તમે ફેસ પર સ્માઈલ જોજો હમણાં એ દીકુ એ જોજો એના ફેસ પર સ્માઈલ ભાઈ બહુ જ મજા આવી ગઈ રામને અને રામભાઈનું ચેકઅપ એકદમ કમ્પ્લીટ થઈ ગયું હતું કોઈ જ તકલીફ નથી એને દાંત આવે છે એટલા માટે હવે ભાઈ એની થોડીક તબિયત લૂઝ પડી હતી પણ એની દવા આપી છે કમ્પ્લીટલી હવે એકદમ મસ્ત તંદુરસ્ત થઈ જાય છે અને અત્યારે તમે એના ફેસ પર સ્માઇલ જુઓ ખાલી ક્યાં ગઈ દીકો ગાડી જતી રહી છે સોફા નીચે આવી એ જો તમે કેટલો મસ્ત રમે છે રામ અને ફૂલ્લી ઓટોમેટિક છે દિવાલે ભટકાય તોય રિવર્સ આવી જાય ગમે ત્યાં ભટકાય ને એટલે પાછી વળી જાય ગાડી જોજો હમણાં અહીંયા મમ્મી પાસે ગઈ છે આગળ કંઈક ભટકાય એટલે રિવર્સ આવી જાય અને કહેવાય ને પાછી વળી જાય એમ બહુ જ એટલે ભાઈ બહુ જ સારી પ્રોડક્ટો હવે આવવા માંડી છે અમે હતા નાના ત્યારે તો ભાઈ આવા કોઈ જ રમકડા નહોતા અત્યારના ભાઈ બાળકો એટલા ભાગ્યશાળી છે ને હું તમને વાત કરું જોજો રામની મજા આવી ગઈ હો પણ ગાડી હારે તો કાંઈ નહીં ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે અમે બેસી રહ્યા છીએ જમવા માટે જમવામાં શું છે એ પણ હું તમને બતાવું આગળ અને ગાઈઝ હું તમને બતાવું આજો મારા પગે ભટકાય ને એટલે રિવર્સ જતી રહેશે જો ત્યાં ગઈ હવે અહીંયા પાછું ભટકાય તો પાછી રિવર્સ જતી રહેશે ભાઈ એક નંબર ગાડી છે આ અને રામને મજા આવી ગઈ ગાડીથી રમવાની ગીત તો ગાઓ કયું તારાથી ના રોટલા ખડાઈ જાનો સારું આવડે છે ગાતો આગું ગાતો મને નથી આવડતું નથી આવડતું તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ આપણે રસોડામાં અને શોભાને પૂછી લઈએ કે રાતના જમવામાં શું બનાવ્યું છે કઢી અને બાજરાના રોટલા બાજરાના રોટલા યસ તો ગાઈઝ આવી રીતના કંઈક રોટલા ઘડાઈ રહ્યા છે જુઓ છો તમે શું આવડતા નથી શીખે છે ગાઈઝ શીખે છે થોડા ઘણા શીખે છે બાકી પરફેક્ટ આવડે છે પણ થોડા ઘણા શીખે છે આવું છે ગાઈઝ મસ્ત રોટલા ઘડી રહી છે શોભા અને અમે હમણાં બેસી જઈએ જમવા માટે મસ્ત ભાઈ કઢી ખીચડી બન્યા છે આજે અને મજા આવી જવાની છે રોટલો ચોળીને કઢીમાં ખાવાની કન્ટિન્યુ બન્યા રાખજો એક ગાડી આવી ગઈ અહીંયા રામ પણ આવી ગયો અહીંયા એને રોટલા કરવા અરે વાહ જો રોટલા કરે જો ઘર તો આને હવે બંધ કરી દઈ બેકારો થઈ ગયો બંધ કરી દે મમ્મી માથું પકાવ્યું હજી એક વાર રોટલા બનાવ રામભાઈ ઘડી રહ્યા છે રોટલા ગાડી જોજો ગાડી ક્યાં ગઈ એ એને ખબર હે મમ્મી કે વાય અંતેડી ગાડી ક્યાં ગઈ ભાઈ ગાડી તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજા આવી રહી છે કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં બેસીએ જમવા માટે જમીને પાછા મળીએ તમને મમ્મી હસોડી સ્માર્ટ ને છોકરા હોય બાપા જેવા સ્માર્ટ ભાઈ બેન રેની ભાઈ ઈ તો ક્યાં કોઈને નથી ખબર બધાને ખબર જ છે કોણ સ્માર્ટ છે બરોબર ને ગાઈઝ ચાલ હુડ હુડ દબંગ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. गाइस अभी बज चुके हैं 11 और अभी हम जा रहे हैं गाड़ी चलाने के लिए नहीं गाइस आज हम सो जा रहे हैं ओके जा रहे हैं क्या बात है जल्दी समझ गए आप મેં તો આ 2 દિવસ ગયા છે તો પાછા આય વયો જા દિવસ તઈ તો વયો જાય તમે આવા નવા ઓલું કર્યા કરો તો ચાલો તો અત્યારે જઈ રહ્યા છીએ અમે ગાડી શીખવા માટે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં પડે તો હું તમને બતાવીશ આગળ બ્લોગમાં અમારા ભાઈ મોંઘેરા મહેમાન મળવા આવ્યા છે કલ્પેશભાઈ અને સાગરભાઈ ને તોડકો જો આજે ભાઈ અમારા સાડુભાઈ સ્પેશિયલ શોભા ગાડી શીખતી હતી સાગરભાઈ અને કલ્પેશભાઈ આવ્યા હું અહીંયા નવરો બેઠો તો આપણે ભાઈ કોકનો હતવારો તો જોઈએ કે નહીં તો સ્પેશિયલી ભાઈ કંપની દેવા માટે આવ્યા ભાઈ કંપની નહોતી ભાઈ પાવર નહોતો ને એટલે ખાધો નકર આવે તે જોયું કે આ બધો ભાઈ પોતપોતાનો સ્વાર્થ દમમાં પાવર નહોતો ને એટલે અહીંયા આટો મારી કે આટો મરાઈ જાય ને સાથે મળે હોતે જાય
તો ભાઈ આવું બધું હતું. એને સારું હોત ને લાગે કઈક હા એને આવ્યા ધક્કો આવ્યા હતા ખાધો એમ ભાઈ આવા આમ જોજો એટલા મોંઘેરા મહેમાન ત્યાં પાવર નો એટલે અહીંયા આટો મારી આવી ભાઈ ઠંડો ઠંડો ગોળાદરાનો પવન લઈ આવ્યો વરાછા છોડીને અહીંયા જેવા જસ્ટ પોઈગા ને એવો ત્યાં પાવર આવ્યો ભાઈ ફોને આવી ગયો હવે ઘરેથી તો હા હવે ઘરે આવો એમ સવારે કામે જવાનું છે વાગી પણ ગયા છે 11:15 તો કલ્પેશ અને સાગર નીકળી રહ્યા છે અને ભાઈ મસ્ત એવી કંપની દેવા આવ્યા હતા અને મજા આવી ગઈ. એકલા બેસવા કરતા કોક સાથે હોય ને તો વધારે મજા આવે. શોભા તો એકલી ભાઈ ગાડી શીખે, આપણે અહીંયા એકલા બેસીને તો શું કરવું, હું પછી કર્યા કરું બ્લોગ એડિટ. તો ગાઈઝ આવું કંઈક અત્યારનું શેડ્યુલ છે. શોભા હમણાં આવે એટલે શોભાને પણ મળીએ. ગાઈઝ શોભા આવી ગઈ છે અને ભાઈ ગાડીની નીચે ઉતરી ગઈ છે. કેમ, શું થયું, ક્યાં પડ્યા તમે જરીક જણાવો. તમારે હથવારો કરવા નીચે ઓ માય ગોડ, ભગવાન આવી ભાઈ બધાને આપે ભાઈ. સથવારો કરવા માટે સ્પેશિયલ ભાઈ ગાડી ઊભી રાખી અને નીચે ઉતરીને ભાઈ સથવારો કરાવે છે આપણો ભાઈ. બધા રાઉન્ડે ઊભી રહેતી હોય તો ત્યાં તો તારો સ્વાર્થ દેખાય તને, હે શોભા? કાંઈ સ્વાર્થ નહીં લે, તો થોડી વાર તો એમ આરામ તો કરવો પડે. યસ જોયું કે ગાડી શીખતા શીખતા આરામ જોવે. આ ભાઈ લેડીઝ મટીરિયલ, એ તમારા લોકોને હોય એવું બધું, એટલે અમારે ને તમારામાં ફરક શું? બહુ હોય. અત્યારની બધી જનરેશન એમ કે લડકી અભી લોન્ડો છે કમ હે ક્યાં? હવે તું એમ, હા તો તું એમ કે અમારે તમારે અલગ હોય ને અમારે અલગ હોય, બધું કઈ રીતનું મેળ કરવો? કે હું પછી હું તમે એમ કહો કે હવે તું ધીમે ધીમે આય. લે ધીમે ધીમે હાંકવાનું પણ એ વસ્તુ અલગ છે. ધીમે ધીમે હાંકે એટલે પ્રોપર શીખી જાય ત્યારની વાત. હવે શીખતા શીખતા ભાઈ પોરો ખાવો પડે એટલે કંઈક નવીન લાગે અમને. એવું ન હોય ને, બરાબર જ છે, એવું ના હોય પણ મારે હોય. ઓકે ભાઈ, શોભા ને હોય, ચાલો જતું કરો. તો ગાઈઝ અત્યારે અમે અહીંયા ઊભા છીએ મસ્ત. શોભાભાઈ થોડો ઘણો પોરો ખાઈ લે, 2-5 મિનિટનો બ્રેક લઈ લે અને પછી પાછી જાય શીખવા માટે ને આપણે પાછા બેસી જઈએ વ્લોગ એડિટ કરવા માટે. એકદમ મસ્ત ઉનાળો પણ શરૂ થઈ ગયો છે અને અહીંયા પવન પણ એકદમ મસ્ત આવે છે, તો આપણને ખૂબ જ મજા આવી રહી છે. બાકી શોભા ભલે ગાડી શીખે, પડે ત્યારે ભાઈ હોસ્પિટલથી ફોન આવશે એટલે ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચી જશું. રાખતા જ નહીં કે પડે નહીં. શું વાત છે ગાઈઝ, કોન્ફિડન્સ જુઓ તમે ભાઈ. આવો કોન્ફિડન્સ બધી છોકરીઓમાં હોય ને. એમ કહેવાય કે તું પડતી નહીં, એમ નહીં પડીશ નહીં, અરે હોસ્પિટલ થી લઈ આવે ડાયરેક્ટ. તું પડીશ જ નહીં, મને ગળા સુધી વિશ્વાસ છે. હા, એ તો મેં જોયું હમણાં. એ તો ભાઈ જસ્ટ ફન. બાકી ભાઈ આવી રીતના કંઈક મસ્ત અમે અહીંયા ઊભા છીએ. શોભા થોડો ઘણો બ્રેક લઈ લે અને હું પણ થોડી ઘણી વાતો કરી લઉં એટલે મારું પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય. બ્લોગ એડિટ કરતાં ભાઈ એકદમ મગજ અંદર જ ઘૂસી જાય. હવે એને થોડું ઘણું બહાર કાઢીએ તો મજાનો અત્યારે પવન ખાઈએ. શોભાને મોકલ્યા પાછી ગાડી શીખવા માટે ને આપણે બેસી જઈએ બ્લોગ એડિટ કરવા માટે. हमारे शहंशाह आ चुके हैं घर पे फाइनली. गाड़ी सीख के और भाई अभी हम पहुंच चुके हैं घर. રામભાઈ પણ ભાઈ મસ્ત સૂઈ ગયો છે. મમ્મીનો ફોન આવ્યો તો આજે તો કે ક્યારે આવો છો. આજે લગભગ અમે 1.5 કલાક જેવી ગાડી શીખા અને ભાઈ મસ્ત આવડી ગઈ. તો અત્યારે ભાઈ આ બ્લોગને કરીએ અહીંયા એન્ડ. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા મસ્ત મજેદાર બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.